કાલે આપણે બીજું ચેપ્ટર ભણતા હતા અને બીજા ચેપ્ટરની અંદર 2-4 પ્રશ્નો બાકી રહી ગયા હતા. એ પ્રશ્નો જોઈ લઈએ. ભારતની ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. બરોબર, પ્રશ્ન મેં અગાઉ તમને લખાવ્યા. 2 દિવસથી આપણે 2 ચેપ્ટર આલીએ છીએ, બીજું જ ચેપ્ટર છે. એની અંદર આ પ્રશ્ન બાકી હતો, મોહેન્જોદડો અને હડપ્પાના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પુતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણના કામ જોવા મળે છે. બહેનો છે પ્રાચીન સમયથી ભરત ગૂંથણ કરતી આવે છે. બરોબર, ઘરે, કારણ કે પહેલાના સમયમાં બહેનોને બહાર જોબ કરવા કે નોકરી કરવા માટે કોઈ પરમિશન નહોતી. બરોબર, કારણ કે સ્ત્રીઓને બહાર જવાની બહુ અનુમતિ નહોતી. ત્યારે બહેનો ઘરે આવા ભરત ગૂંથણ કામ કરતા. બરોબર છે. સિંધુ સંસ્કૃતિના સમયમાં સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું. તેવી જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. ગુજરાતમાં આજે પણ બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળા હાથી, પૂતળી, ચોપાટ, પક્ષી, કળશ વગેરેની સુંદર ડિઝાઇન આપણે ખાસ કરીને ગુજરાતમાં ગામડાઓમાં જાઓ અને મેરેજનો સમય હોય, લગ્ન સિઝન હોય, તો લગ્નના સમયે એ લોકો આભલાના ભરત ટાંગતા હોય છે પોતાના ઘરની દિવાલોમાં, સુશોભન માટે. ચોપાટ, પક્ષી, કળશ વગેરેની સુંદર ડિઝાઇન માટેના જાણીતા સ્થળોમાં જામનગર, જેતપુર, કચ્છના ભુજ, માંડવી પ્રખ્યાત છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય તરીકે, હું કીધું, ગૃહ વ્યવસાય તરીકે કપડા પર છપાઈ અને ભરત ગૂંથણ કામ કરે છે. આગળ જોઈએ આપણે અકીક ઉદ્યોગ. આ પ્રશ્ન તમારા માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરીને જાજો, પરીક્ષામાં પાકો કરવાનો છે તમારે. અકીક એક પ્રકારનો પથ્થર છે, પણ કેવો કિંમતી પથ્થર છે. બરોબર, પેલા તો એ યાદ રાખો. અકીક છે એને ચકમક તરીકે પણ ઓળખાય. તમને કદાચ પરીક્ષામાં પૂછાય, વિકલ્પમાં એમાં પૂછાય કે અકીકને બીજા કયા નામે ઓળખાય, તો ચકમક તરીકે ઓપ્શનમાં હોય તો ટીક કરવાનું. અર્ધ પારદર્શક અને સુંદર રાતો પથ્થર મુખ્ય ગણાય છે, કિંમતી છે પાછો. આ સિલિકા મિશ્રિત ભૂરા કે ધોળા રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક કહેવાય છે. આમ સિલિકા હવામાન પાણીની પ્રક્રિયા વડે તૈયાર થાય. અકીકના પથ્થરોને અલંકાર જડવા માટે ખંભાત મોકલાય છે. તો અકીક કામ માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું? ખંભાત શહેર 2 વસ્તુ માટે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો. ખંભાત છે એ 2 વસ્તુ માટે જાણીતું છે. એક છે ખંભાત પતંગ ઉદ્યોગ માટે પણ જાણીતું, પતંગ, ખંભાતી પતંગ, પતંગ ઉદ્યોગ માટે પણ જાણીતું. અને એક છે ખંભાત અકીકના અલંકારો, અકીકના ઘરેણા અથવા આભૂષણો બનાવવા માટે, અકીકના ઘરેણા અથવા આભૂષણ બનાવવા માટે. આ તમે તમારી બુકની અંદર ટીક કરી લેજો, ફરજિયાત પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને જુદી જુદી ક્રિયા પ્રતિક્રિયા કરીને વિવિધ અલંકારો જડવા પાત્ર બનાવે છે. ટૂંકમાં અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં આવે છે. ગુજરાતની અંદર સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. તો તમને આ વસ્તુ આવડવી જોઈએ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 2 સવાલ બાકી હતા, એ આજે આપણે પૂરા કર્યા. હવે પછીનું ચેપ્ટર આપણે આગળ લેવું, આગળનું ચેપ્ટર, એની પછીનું ચેપ્ટર આપણે યાદ રાખવું છે. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે પછીનું ચેપ્ટર 3 નંબરનું ચેપ્ટર. કયા નંબરનું ચેપ્ટર? 3 નંબરનું ચેપ્ટર આપણે આજે શરૂઆત કરી દઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. 3 નંબરનું ચેપ્ટરનું રિવિઝન ઉપર આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો. 3 નંબર, 3 ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. સાહેબ, આ ચેપ્ટર કેટલા માર્કનું છે? હાલો મને બધા કહો, તમારી પણ તૈયારી કેવી છે આપણે જોઈએ. આ ચેપ્ટર કુલ કેટલા માર્કનું છે? આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા માર્કનું છે એ તમને કહી દઉં. આ ચેપ્ટર કુલ માર્ક 7 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું ચેપ્ટર છે? 7 માર્કનું ચેપ્ટર. 7 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 7 માર્કનું. અને 7 માર્કના ચેપ્ટરની અંદર
વિભાગ એ એટલે કે સેક્શન એ ની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય, 1 માર્કનો પ્રશ્ન. અને વિભાગ સી એની અંદર 2 પ્રશ્નો પૂછાય, 2 પ્રશ્નો પૂછાય 3 માર્ક્સના. કેટલા માર્ક્સના? 3 માર્ક્સના. બરાબર. આમ કરીને કુલ 7 માર્કનું ચેપ્ટર છે. એક પછી એક પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. એ પહેલા હું તમને અમુક પ્રશ્નો જે આપણો નિત્યક્રમ પ્રમાણે લખાવું છું એ રીતે તમને પ્રશ્ન લખાવી દઉં. બધા લોકો પ્રશ્ન લખે. મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન આપણે જે ચેપ્ટરના પૂછીએ છીએ એમાંથી કયા કયા ચેપ્ટર તમને અગત્યના? આ ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાય છે? પહેલું, ભારતનો સાંસ્કૃતિક વારસો. એની અંદર શિલ્પ અને સ્થાપત્ય. શિલ્પ અને સ્થાપત્ય. બરોબર. બરોબર. બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ આપણું ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટર નંબર 3 માંથી કેવા કેવા પ્રશ્ન જે આપણા આવનારી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એવા છે. તો પહેલા તો જુઓ, સિંધુ ખીણ સભ્યતાના મહત્વના નગરો તમારે પાકા કરવા પડે. પહેલું જ કયો પ્રશ્ન પાકો કરવો પડે? સિંધુ ખીણની સભ્યતાના સિંધુ ખીણની સભ્યતાના એક જ મિનિટ. સિંધુ ખીણની સભ્યતાના અથવા હડપ્પીય સભ્યતાના મહત્વના નગરો. સાહેબ, આની અંદરથી પ્રશ્ન ફરજિયાત પૂછાશે અને આપણને પ્રશ્ન ફરજિયાત આવડવો પણ જોઈએ. એકવાર બધા મને કહો તો ક્લિયર દેખાય છે? સર, ઝાખું દેખાય છે. બધા લોકો કહો તો એકવાર ક્લિયર દેખાય છે? મને કોમેન્ટ બરોબર કરો તમે. ક્લિયર દેખાય છે? એકવાર ખુશી રાવલ કે છે ના. બ્રાઇટનેસ ઘટે છે? એક જ મિનિટ. બ્રાઇટનેસ ઘટે છે? કેટલા લોકો કે છે ઝૂમ ઇન આઉટ થાય છે? હવે ક્લિયર છે? એકવાર થોડી વાર ઝાખું દેખાય અને થોડી વાર ઓટોમેટિક. બરોબર. હવે થોડીક બ્રાઇટનેસ કરવાની જરૂર છે. જુઓ તો, એક જ મિનિટ. હવે જુઓ તો જઈ, બરોબર દેખાય છે? હવે બરોબર દેખાય છે? બધા લોકો એકવાર મને કોમેન્ટ કરીને કહો કે બરોબર છે સર. બરોબર છે ને? ઓકે, બધા કહે છે બરોબર છે. બરોબર. તો હડપ્પીય સભ્યતા ના નગરોની અંદર તમને વિદ્યાર્થી મિત્રો કેવા પ્રશ્ન પૂછાય? પહેલું તો એમાં કયા કયા નગર પાકા કરવાના છે તમારે? પહેલું એક પાકું કરવાનું છે તમારે હડપ્પા નામનું સ્થળ પાકું કરવાનું. સાહેબ, આ હડપ્પા નગરની અંદર કઈ કઈ વસ્તુ અમારે પાકી કરવાની? તો કે ભાઈ એક વસ્તુ છે એનું નગર આયોજન. આઈએમપી ટોપિક કહું છું. હડપ્પામાંથી શું કરવાનું? એનું નગર આયોજન. બીજું છે ભૂગર્ભ ગટર યોજના. ત્રીજી વસ્તુ તમને કહું છું અને એ છે એના રસ્તાઓ. બરાબર. આ વસ્તુ પાકી કરવાની હડપ્પામાંથી. હડપ્પા પછી એક સ્થળ આવે છે મોહેન્જો ડેરો અથવા મોહેન્જો દડો.
તો એ પણ તમારે યાદ રાખવાનું. મોહેન્જો-દડો પછી ગુજરાતના બે સ્થળો યાદ રાખો. એક છે લોથલ અને એક છે ધોળાવીરા. લોથલ અને ધોળાવીરા. અહીંયા લખું છું, આ બંને સ્થળો ક્યાંના છે? તો કે ભાઈ આ બંને સ્થળો ક્યાંના છે? ગુજરાતના. ક્યાંના છે? ગુજરાતના. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં કામ આવશે. આટલી વસ્તુ તમારે પાકી કરવાની છે. હડપ્પા પહોંચો તો એની અંદર પેલા નગર આયોજનનો એક પ્રશ્ન આવશે. એ નગર આયોજનનો પ્રશ્ન તમારે પાકો કરવાનો. પાકો થઈ ગયો પછી બીજો પ્રશ્ન, ભૂગર્ભ ગટર યોજના. વ્યવસ્થિત મુદ્દા પાડીને લખવાનું છે, ભૂગર્ભ ગટર યોજના. પછી રસ્તાઓ વિશે યાદ રાખવાનું. ક્લિયર છે? ડન છે? આગળ. ગુજરાતના બે સ્થળો લોથલ અને કોણ આવે છે? લોથલ અને ધોળાવીરા. બરોબર. ત્યાર પછી એકવાર આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લો. આમ તો તમને પીડીએફ મોકલી જ દેવામાં આવશે. બરોબર, પીડીએફ લઈ લેજો. આગળ પછીનો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્ન છે ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ ગોપુરમ સ્થાપત્ય વિશે સમજાવતો. શું કીધું? ગોપુરમ સ્થાપત્ય વિશે સમજૂતી આપો. ગોપુરમ સ્થાપત્ય વિશે સમજૂતી આપો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આ ઝાખું થઈ જાય છે ઘડીક ઘડીકે. આપણે એના માટે તમને ચાલો તો બરોબર થઈ ગયું. હવે લગભગ દેખાશે તમને. આગળ જુઓ. ગોપુરમ શબ્દ વિશે સમજૂતી આપો. ત્યારબાદ તમને પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય છે, સ્તંભ લેખ. સ્તંભ લેખ વિશે સમજૂતી આપો. એ ઉપરાંત પછીનો પ્રશ્ન છે, પછીનો પ્રશ્ન લખો, ગુજરાતમાં આવેલી ગુફાઓનો પરિચય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં આવેલી કીધી. આમાં એલિફન્ટા, ઇલોરા એ બધી ગુફા નથી લખવાની. ગુજરાતમાં આવેલી ગુફાઓનો પરિચય આપો. મેં વિદ્યાર્થી મિત્રોને બધાને કોષ્ટક કરીને લખાયું હતું, ગુફાઓનો પરિચય આપો. બરોબર છે. આગળ પછી એક વસ્તુ છે સારનાથનો અશોક સ્તંભ વિશે માહિતી આપો. સારનાથ નો અશોક સ્તંભ વિશે માહિતી આપો.
અને એના પછીના બે પ્રશ્નો છે અગત્યના બે પ્રશ્ન તમને આવડવા જોઈએ. એક છે મોઢેરાનું સૂર્ય મંદિર, બે સૂર્ય મંદિર પાકા કરી જ નાખવાના, મોઢેરાનું અને કોરનાકનું. બરોબર, આટલી વસ્તુ તમારે આ ચેપ્ટર માંથી મૂકવાની નથી. સર સાચીનો સ્તૂપ, આ સ્તૂપ પણ તમે કરી શકો છો, સ્તૂપ પણ તમે કરી શકો છો. બરોબર, સ્તૂપ સ્તૂપ વિશે તો મેં અગાઉનો એક લેક્ચર ની અંદર તમને માહિતી આપી હતી, સ્તૂપ કોને કહેવાય અને સ્તૂપ કયો સ્તૂપ ક્યાં આવેલો છે એ બધા એ પાકું કરવાનું છે. બરોબર છે, એ વસ્તુ તમારે પાકી કરવાની છે. સર આમાંથી ચિત્ર વાળો પ્રશ્ન પણ આવે ને? હા, ચિત્ર વાળા પ્રશ્ન ખાલી જોઈ લેવાના. ટેક્સ્ટ બુકમાં જે ચિત્ર છે એનું એ ચિત્ર મુખ્ય પરીક્ષામાં. રિવિઝન માટે વિડીયો ક્યાંથી જોવા? રિવિઝન માટેના વિડીયો ભાઈ આપણી પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર બધા વિડીયો ઓલરેડી અપલોડ કરેલા જ છે, તમે એને જોઈ શકો. બરોબર છે, રિવિઝન માટે વિડીયો. બરોબર, તો આ વસ્તુ આપણે આટલા પ્રશ્નો તો પહેલા ફરજિયાત કરવાના જ છે. બરોબર, જો તમને અહીંયા મેં કહી દીધું. બરોબર, આગળ જોઈએ. હવે એક પછી એક પ્રશ્નની માહિતી લેતા જઈએ. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. આ વિધાન સાચું છે કે ખોટું? બધા લોકો મને જવાબ આપો. ત્રણે ત્રણ એકની સામે હું જવાબ આપે, બે ની સામે. બીજો સવાલ, આશાપુરા માતાનો મઠ કચ્છમાં આવેલો છે. આ વિધાન કેવું છે? અને ત્રીજું, મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલો છે. આ વિધાન કેવું છે? ત્રણેયના જવાબ આપો. એકની સામે સાચું, બે ની સામે એમ કરીને જવાબ આપો. ત્રણે ત્રણના. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. હાલો ફટાફટ જવાબ આપો, મારે તમારી આગળ જવાબ જોતા. અહીંયા ખાસ ધ્યાન આપજો, ધંધુકા કે ધોળકા? બીજાની અંદર સાચું કે છે, તીર્થ કે છે. પેલાની અંદર શું આવે? બધા પેલાનો જવાબ આપો. પેલાનો જવાબ શું આવે? ખોટું. ખોટું. સિમ્પી કે છે, પ્રફુલ્લા, હબસા, વિદ્યા બધા લોકો કે છે ખોટું. બધા અગ્રાવત પ્રિન્સીએ ત્રણે ત્રણના જવાબ આપ્યા. તીર્થ પંચાલ ખોટું. બરોબર છે, ખોટું. ખોટું. પેલામાં બધા લોકો કે છે ખોટું છે, તો પેલાની અંદર ખોટું, બીજામાં સાચું અને ત્રીજામાં ખોટું. જુઓ, સમજી લો વિદ્યાર્થી મિત્રો. બીજાની બરોબર તમે જોઈ લો, લોથલ કઈ જગ્યાએ આવેલું છે પાકું તમે સમજી લો. લોથલ વિશે વાત કરીએ તો લોથલ ક્યાં આવેલું છે એના વિશે યાદ રાખો. અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો. બરોબર છે, અને ભોગાવો નદી. અહીંયા ધ્યાન આપો. જુઓ, બધાને આવડશે, ફરજિયાત તમે યાદ રાખો. જિલ્લો પૂછે તો હું લખશું આપણે? લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. આ પ્રશ્ન બહુ જ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમને મૂંઝવણ, પરીક્ષામાં મૂંઝવે એવો પ્રશ્ન છે. અત્યારે આવડે પણ પરીક્ષામાં ટેન્શન અપાવે. ધંધુકા કે ધોળકા કે ધોલેરા, તમને ઓપ્શનમાં ત્રણ આપ્યા હોય તો લોથલ ક્યાં અમદાવાદ જિલ્લાના કઈ જગ્યાએ આવેલું છે? ધોલેરા, ધોળકા, ધંધુકા. બરોબર, તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો અમદાવાદ જિલ્લો, તાલુકો ધોળકા, તાલુકો ધોળકા, અને નદી કઈ તો સાબરમતી અને ભોગાવો નદી વચ્ચે. આ પણ યાદ રાખજો, સાબરમતી લખતા જાજો. સાબરમતી અને ભોગાવો નદી, સાબરમતી અને ભોગાવો નદી વચ્ચે. ભોગાવો નદી વચ્ચે. હવે આ લોથલ નું ઉત્ખનન ક્યારે થયું હતું? ઉત્ખનન, જો લોથલ વિશે તમામ પ્રકારની માહિતી. ઉત્ખનન ક્યારે થયું હતું? 1954-55 માં. 1954-55 માં. બરોબર, 1954-55 ની અંદર એનું ઉત્ખનન થયું હતું. બરોબર, આ યાદ રાખશો. તો આ વસ્તુ આપણે લોથલ નહીં ભણ્યા. આશાપુરા માતાનો મઠ કચ્છમાં આવેલો છે. આ વિધાન સાચું છે.
મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવ્યો. પેલા તો મને એ કહી ગયો સ્તૂપ એટલે શું. પેલા તો આપણે અહીંયા વાત કરીએ કે અહીંયા જ વાત કરીએ સ્તૂપ. સ્તૂપ એટલે શું? હાલો એની વ્યાખ્યા આવડવી જોઈએ. સ્તૂપ એટલે શું કે ભગવાન બુદ્ધના અવશેષો. શું કીધું? ભગવાન બુદ્ધના અવશેષો, જેવા કે ભગવાન બુદ્ધના અવશેષો, જેવા કે વાળ, દાંત, રાખ, અસ્થિ વગેરેને દાબડામાં મૂકી તેના પર અંડાકાર ચણતર કરવાની ક્રિયાને સ્તૂપ કહે છે. આ સ્તૂપની વ્યાખ્યા લખવાની પહેલા કેટલા જણાને ક્લિયર થાય છે? ફટાફટ મને કહો, કેટલા જણાને ક્લિયર થાય ભગવાન બુદ્ધના અવશેષો? કેટલા જણાને ક્લિયર થાય છે? બધાને ક્લિયર થાય. હાલો હવે સ્તૂપ કયો સ્તૂપ ક્યાં આવ્યો છે? બધા એક પછી એક લખો. અર્ફિયા ફટાફટ લખો. ચાલો હબસા, ખુશી રાવલ, કયો સ્તૂપ ક્યાં આવ્યો? સાંચી, સારનાથ, નંદનગઢનો સ્તૂપ, આ બધા સ્તૂપ ક્યાં આવ્યા છે? હાલો ફટાફટ મને કહો. બધા લખશે. કોમેન્ટમાં લખો તમે કેટલી તૈયારી કરો છો. તમે કીધું ને સ્તૂપ વિશે. એક પછી એક. સારનાથનો સ્તૂપ ક્યાં આવેલો છે? પેલું યાદ રાખો, સારનાથ સ્તૂપ. બરોબર. ભારતમાં આવેલા સ્તૂપો, આમ કરીને લખીએ આપણે. ભારતમાં આવેલા સ્તૂપ. હું બધાની કોમેન્ટ જોઉં છું. મને બધા કોણ જવાબ આપે છે એ મારે જોવું છે. પહેલું સારનાથ. સારનાથ ક્યાં આવેલો છે? તો ઉત્તર પ્રદેશ. બીજું સાંચીનો સ્તૂપ. સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો કે મધ્યપ્રદેશમાં. બરોબર. ઈટવા નામનો સ્તૂપ ક્યાં આવેલો છે? મારે બધાએ નામ મને લખવા જોઈએ. બરોબર. સાંચી કોને કોને આપ્યું જવાબ હું જોઈ લઉં એકવાર. મધ્યપ્રદેશ, સાંચીનો સ્તૂપ. બધા લોકો. સારનાથ. તમે કયો, તમે બીજા સ્તૂપોના નામ તો આપો. નંદનગઢનો સ્તૂપ ક્યાં આવેલો છે? નંદનગઢનો સ્તૂપ ક્યાં આવેલો છે? બેરતનો સ્તૂપ ક્યાં આવેલો છે? બધા સ્તૂપોના નામ આપો મને. બેરતનો સ્તૂપ બિહાર. બરોબર. તો તમારે આ બધા સ્તૂપો યાદ રાખવાના છે. જો અહીંયા લખું છું, આ બધા સ્તૂપો યાદ રાખજો. બેરત, પછી નંદનગઢ, પછી દેવની મોરી, આ બધા સ્તૂપો યાદ રાખવાના છે. તો તમને આટલી વસ્તુ કરાવડાવી નાખી. અમદાવાદ ધંધુકા ની અંદર ધોળકા લોથલ નથી આવેલું. ક્યાં આવેલું છે? ધોળકા ની અંદર. બરોબર. આ યાદ રાખજો. આગળ સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. વિધાન કેવું છે? ફટાફટ વિધાન કેવું છે? સારનાથનો ટ્રુ. ગુલનાસ કે છે ટ્રુ. જેનિલ ટ્રુ. ફટાફટ. ગુલનાસ કે છે ટ્રુ. તનવીર શેખ ટ્રુ. અસ્મિતા, અગ્રાવત, અસીમ, હફસા, ખુશી બધા લોકો કે છે ટ્રુ. બરોબર. તો ચોથામાં શું આવશે? ટ્રુ. એના પછી મોહેન્જો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય. આ વિધાન કેવું છે? પાંચમામાં શું આવે? ટ્રુ, ટ્રુ, ટ્રુ. બધા લોકો કે છે ટ્રુ. બરોબર. હાલો બધાને આવડે છે. ત્યારબાદ બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાયું હતું. આમાં શું આવે? ટ્રુ. બરોબર ને? તો બધા વિધાનમાં ટ્રુ છે. હવે અહીંયા ધ્યાન આપો.
સારનાથનો સ્તંભ ભારતમાં શિલ્પકલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નમૂનો છે? હા. આના વિશે તમામ માહિતી લઈ લેજો સારનાથનો સ્તંભ વિશે. મોહેન્જોદડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. આ પણ યાદ રાખવાનું છે. આ વિધાન એ સાચું છે. આ મોહેન્જોદડો નગર ક્યારે બન્યું, કોણે ઉત્ખનન કર્યું, એ બધી વસ્તુ તમારે પાકી કરવાની છે. કઈ નદીના કિનારે આવેલું છે એ બધું યાદ રાખજો. બૃહદેશ્વરનું મંદિર, આ બૃહદેશ્વરનું મંદિર મોસ્ટ આઈએમપી મંદિર છે. પરીક્ષામાં પૂછાહે. બૃહદેશ્વરનું મંદિર, બૃહદેશ્વરનું મંદિર બધા લોકોએ પાકું કરવાનું. બૃહદેશ્વરનું મંદિર પરીક્ષામાં બેઠું પૂછાહે. બરોબર. પહેલું તો આપણે શું યાદ રાખવાનું, બધા લોકો ધ્યાન આપશે. પહેલું તો આપણે શું યાદ રાખવાનું, કયા રાજ્યની અંદર આવેલું છે? રાજ્ય તો કે ભાઈ તમિલનાડુ. કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. તમિલનાડુ ઉપરથી યાદ રાખો તાંજોર. તમિલનાડુનો તાંજોર જિલ્લો, રાજ્યની અંદર જિલ્લો તાંજોર જિલ્લો. કયા વંશમાં? તો કે ભાઈ ચોલ વંશ. ચોલ વંશમાં તૈયાર કર્યું. કોણે તૈયાર કર્યું? ચોલ વંશ. ચોલ વંશના કયા શાસકે તૈયાર કર્યું? તો શાસક હતો રાજરાજ પ્રથમ. રાજરાજ પ્રથમ. પ્રાચીન ભારતનું વિશેષતા શું? વિશેષતા શું? પ્રાચીન ભારતનું સૌથી ઊંચું મંદિર. પ્રાચીન ભારતનું સૌથી ઊંચું મંદિર. આ મંદિરનો પડછાયો પૃથ્વી પર પડતો નથી. નિર્માણ કર્યું હતું રાજરાજ પ્રથમ. આથી જ આ મંદિરને કહેવાય રાજરાજેશ્વરી મંદિર. રાજરાજેશ્વરી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, બધા પાકું કરી નાખજો. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. બરોબર, આટલી વસ્તુ તમને શું કરવી જોઈએ? આવડવી હોવી જોઈએ. અહીંયા જુઓ મોહેન્જોદડો નગરની અંદર સૌપ્રથમ તો તમને કઈ વસ્તુ આવડવી જોઈએ? મોહેન્જોદડો વિશે જુઓ વિદ્યાર્થી મિત્રો. મોહેન્જોદડોનો અર્થ પહેલા તો અહીંયા તમે એક આવી રીતે લખી નાખો. જો હું અહીંયા લખાવું છું અલગ. પહેલી વસ્તુ તમને કઈ વસ્તુ આવડવી જોઈએ? તો કે ભાઈ પહેલી વસ્તુ આવડવી જોઈએ મોહેન્જોદડો વિશે. આ મોહેન્જોદડો નગર ક્યાં કોઈ ઉત્ખનન કર્યું, એમાં કેટલી વસ્તુ યાદ રાખવાની? બરોબર યાદ રાખજો. ભૂલાઈ નો જવું જોઈએ. પહેલી વસ્તુ શું યાદ રાખવું જોઈએ? મોહેન્જોદડો નગર. મોહેન્જોદડો નગર નું ઉત્ખનન કોણે કર્યું? તો એ યાદ રાખવાનું. પછી એનો અર્થ, મોહેન્જોદડોનો અર્થ, મોહેન્જોદડોનો અર્થ. ત્યારબાદ ઉત્ખનન કરનાર કોણ હતું? ઉત્ખનન કરનાર કોણ? કઈ નદીના કાંઠે? કઈ નદી કિનારે? કઈ નદીના કિનારે? આટલા પ્રશ્ન આવડવા જોઈએ મોહેન્જોદડો માંથી. કયું? મોહેન્જોદડો નગરનું ઉત્ખનન કોણે? ઉત્ખનન ક્યારે થયું? 1921 ક્યારે? 1921. એનો અર્થ શું થાય? મૃતકોનો ટેકરો. શું થાય? મૃતકોનો
उत्खनन करनार कोण हतुं? राव बहादुर दयाराम साहनी। राव बहादुर दयाराम साहनी। कई नदीना किनारे आ नगर आवेलुं छे? तो रावी नदीना किनारे। बरोबर, आ नगर कई नदीना किनारे मळी आव्युं? रावी नदीना किनारे। बधाने आवडવું જોઈએ। आ वात करीए આપણે મોહેન્જો-દડો। હવે તમને એવું પૂછે કોની દેખરેખ નીચે આ ખોદકામ કરવામાં આવ્યું હતું? કોની દેખરેખ કરી હતી? દેખરેખ કોણે રાખી હતી? તો કે ભાઈ કર્નલ જ્હોન માર્શલ। જ્હોન માર્શલ, જ્હોન માર્શલ અને કર્નલ મેકે અને કર્નલ મેકેની દેખરેખ નીચે, કર્નલ મેકેની દેખરેખ નીચે આ આખું નગરની શોધ કરવામાં આવી હતી। એવું જ એક નગર તમને યાદ હોવું જોઈએ, મોહેન્જો દેડો અથવા મોહેન્જો દડો। બધા લોકો યાદ રાખશે। એવું જ એક સરસ મજાનું નગર, એનું નામ છે મોહેન્જો દડો। બધા મને સાથે સાથે લખતા પણ જાય। મોહેન્જો દડો ની વાત કરી નાખી। એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા થોડુંક ચેન્જ કરવાનું છે। અહીંયા મોહેન્જો દડો ની બદલે શું આવશે? 1921 માં હડપ્પા નગર મળ્યું। કોઈએ મને કીધું નહીં, અહીંયા લખી નાખો હડપ્પા। અહીંયા કયું નગર આવશે? હડપ્પા। બરોબર, બરોબર, આ યાદ આપણે રાખશું। આગળ જુઓ, આ જે મેં તમને નગર દેખાડ્યું એ વિશે અહીંયા જુઓ। આ નગર વિશે વાત કરી। કયું નગર હતું? હડપ્પા નગર હતું। કયું? હડપ્પા નગર। આ નગર કયું હતું? હડપ્પા નગર। હડપ્પા નગરનું ઉત્ખનન 1921 માં થયું હતું। એમાં આ પોઈન્ટ એક નો લખતા તમે। આ મોહેન્જો દડોનો અર્થ થાય છે, અહીંયા થોડીક આપણે ભૂલ થઈ ગઈ છે, તો અહીંયા જો આ ડિલીટ જ કરી નાખું, તમને ફરીથી લખાવી દઉં। મોહેન્જો દડો વિશે અહીંયા જો લખાવી દઉં છું। મોહેન્જો દડોનો અર્થ આપણને કઈ ખબર પડી ગઈ। આ સ્થળ ક્યારે મળી આવ્યું? મોહેન્જો દડો 1922 માં। ક્યારે મળી આવ્યું? 1922 માં। ક્યાં મળી આવ્યું? પાકિસ્તાન। પાકિસ્તાન એના સિંઘ પ્રાંત અને લારખાના જિલ્લો। કયો જિલ્લો? લારખાના। કોની દેખરેખ નીચે? તો કે ભાઈ જ્હોન માર્શલ અને કર્નલ મેકે, અને કર્નલ મેકેની દેખરેખ નીચે। આનું ઉત્ખનન કોણે કર્યું હતું? મોહેન્જો દડોનું ઉત્ખનન કોણે કર્યું હતું? રખાલદાસ બેનર્જી। સર 1922 આવે? હા ભાઈ, હા બેન। કોણે કર્યું હતું? 1922। પાકિસ્તાનનો સિંધ પ્રાંત, એનો અર્થ થાય મરેલાનો ટેકરો। સર જ્હોન માર્શલ અને કર્નલ મેક, એનું ઉત્ખનન કામ કોને કર્યું હતું? ઉત્ખનન કામ કોને કર્યું હતું? તો કે ભાઈ રખાલદાસ બેનર્જી। કોણ આવે? રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની, અને દયારામ સાહની। હવે બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ બરોબર છે, થોડુંક ચેન્જ થઈ ગયું હતું આપણાથી। સાહેબ આ સ્થળ આવેલું છે ક્યાં? મોહેન્જો દડો નામનું સ્થળ ક્યાં આવેલું છે? હાલમાં પાકિસ્તાનમાં છે। આ ક્યાં આવેલું છે? પાકિસ્તાનની અંદર આ સ્થળ આવેલું છે, ખાસ યાદ રાખવું। આવું જ એક સ્થળ છે હડપ્પા। આવું જ એક સ્થળ છે હડપ્પા। આ હડપ્પા નામનું સ્થળ પણ ક્યાં આવેલું છે? પાકિસ્તાન, એનો પંજાબ પ્રાંત।
પંજાબ પ્રાંત અને પંજાબ પ્રાંતનો મોન્ટ મોગરી અથવા મોન્ટ ગોમરી જિલ્લો, મોન્ટ મોગરી અથવા મોન્ટ ગોમરી જિલ્લો, મોન્ટ મોગરી અથવા મોન્ટ ગોમરી જિલ્લો. એ ઉપરાંત એનું પણ દેખરેખ કોણે કરી હતી? જ્હોન માર્શલ અને કર્નલ મે. જ્હોન માર્શલ અને કર્નલ મેકે. સાહેબ એનું ઉત્ખનન કોણે કર્યું હતું? દયારામ સાહની. દયારામ સાહની. કઈ નદીના કિનારે આવ્યું છે સાહેબ? તો કે ભાઈ રાવી નદીના કિનારે. હવે બરોબર છે, જુઓ તો હવે બરોબર છે. કઈક ભૂલ હોય તો કયો સર, આની પીડીએફ મોકલજો. સર મોન્ટ ગોમરી નામ નો આવે તો શું આવે ભાઈ? આદિ મેટર. એ શું કે છે ભાઈ? નો આવે તો શું આવે? હાલો મને કયો ફટાફટ, શું આવે તો? ફટાફટ આદિપભાઈ કે. તીર્થ પંચાલ એમ ક્યાં જ આવે છે? આ હડપ્પા નામનું મોહેન્જો-દડો ક્યારે મળી આવ્યું? 1922. અને હડપ્પા ક્યારે મળી આવ્યું? 1921. ભાઈ આ જે આદિપભાઈ કહે છે ને મોન્ટ મોગરી નો આવે, તું 10મા સિવાયની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને, જીપીએસસી, યુપીએસસી, એ બધા પાઠ્ય પુસ્તક વાંચ ને તો એની અંદર મોન્ટ મોગરી જિલ્લો જ લખેલો છે. બરોબર? તમારી ટેક્સ્ટ બુકમાં જ મોન્ટ ગોમરી છે. એટલે બંને સાચું જ છે. 1921 ની અંદર કયું સ્થળ? હડપ્પા. આવું જ એક સ્થળ લોથલ. લોથલ ક્યારે મળી આવ્યું? 1954-55 તમને 3 નગર પાકા કરાવી દીધા. બરોબર? જોઈ લેજો મોહેન્જો-દડો, હડપ્પા. આગળ જોઈએ. આમાંથી 3 પ્રશ્નો, મોહેન્જો-દડો, હડપ્પા અને બૃહદેશ્વરનું મંદિર. એક જ સ્લાઇડ માંથી તમને 3 પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે અહીંયા છે. સમજાય છે? આગળ આપણે હડપ્પા સમયની લિપિ આજે પણ ઉકેલી શક્યા નથી. આ વિધાન એકદમ સાચું છે. કારણ કે એની લિપિ કેવી હતી? ચિત્રાત્મક હતી. કેવી હતી? ચિત્રાત્મક. આજે પણ આ પ્રશ્ન છે, આપણે એની લિપિ છે એ ઉકેલી શક્યા નથી. સાચી એ ભગવાનના ઉપદેશનું સ્થળ છે. આ વિધાન એકદમ ખોટું. ભગવાને ઉપદેશ આપ્યું એ સ્થળનું નામ છે સારનાથ. પલ્લવ યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય. એકદમ ખોટું. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય. ગુપ્તાસ ડાયનેસ્ટી. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. ભારતનો સુવર્ણ યુગ, અથવા તો એને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય. સંસ્કૃત સાહિત્ય. કારણ કે આ સમયની અંદર મહામહાન કવિઓ થઈ ગયા, કાલિદાસ ને એવા બધા. જ્યારે ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સાહેબ સોલંકી યુગ. સોલંકી યુગને કહેવાય ગુજરાતનો સુવર્ણ યુગ. તો આ જે અગત્યના પ્રશ્નો છે એ તમને આવડવા જોઈએ. બરોબર? ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો પણ આવડવું જોઈએ. આમાં પલ્લવ વંશનું નામ કાંઈ આવ્યું નથી, એટલે પરીક્ષામાં કોઈએ પલ્લવ વંશ ઉપર ટીક કરવાનું નથી. હવે આપણને આવડવી જવું જોઈએ. બરોબર છે? ઓકે. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. ફરીવાર કાલથી આપણે અહીંથી તે આગળ વધશું. બરોબર છે?